સંત અચ્યુતાનંદ દાસની 21 ચોંકાવનારી ભવિષ્યવાણી। એવું કહેવામાં આવે છે કે સંત અચ્યુતાનંદ દાસજીએ પોતાની યોગ શક્તિના બળ ઉપર ભવિષ્ય માલિકા લખી હતી। એવું કહેવાય છે કે માલિકાના નામથી 21 લાખ પુસ્તકો છે। આ ગ્રંથ ઓરિસ્સામાં જગન્નાથપુરીના મઠો, મંદિરો અને મહંતો પાસે અલગ અલગ રાખી મૂકેલા છે। પરંતુ સંત અચ્યુતાનંદ દાસજી 318 પુસ્તકો ભવિષ્યના વિષય પર લખ્યા છે। આ પુસ્તકોને અચ્યુતાનંદ માલિકાના નામથી ઓળખવામાં આવે છે। પરંતુ એમના નામ પર કેટલાય લોકો અત્યારે જૂઠી ભવિષ્યવાણી પ્રચલિત કરી રહ્યા છે, જે ભવિષ્યમાં માલિકમાં લખેલી જ નથી। ભવિષ્યમાં માલિકા અનુસાર પૃથ્વી ત્રણ પડાવથી પસાર થઈ રહી છે। પહેલો કળયુગનો અંત થશે, બીજો મહાવિનાશ થશે અને ત્રીજો આવશે એક નવો યુગ। સંત અચ્યુતાનંદ દાસજીએ કઈ 21 ભવિષ્યવાણીઓ કરી હતી તેના વિશે જાણીએ। મિત્રો, તે જાણીએ તે પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો। તો મિત્રો, નંબર 1થી શરૂઆત કરીએ। નંબર 1, ખેડૂત ખેતીનું કામ બંધ કરી દેશે અને જંગલી જાનવર, ગામડા અને શહેરો પર હુમલા જેવી પ્રવૃત્તિ વધારવું શરૂ કરી દેશે। નંબર 2, ધરતીની ભ્રમણકક્ષા બદલાઈ જશે અને તેના પછી કેટલાય ભૂકંપ આવશે। નંબર 3, આકાશમાં 2 સૂર્ય નીકળવાનો આભાસ થશે। તે અવકાશી ગોળા હશે જે બંગાળની ખાડીમાં પડશે અને ઓરિસ્સામાં પાણીમાં ડૂબી જશે। નંબર 4, સમુદ્રનું જળસ્તર વધી જશે અને જગન્નાથપુરીના મંદિરની 22મી સીડી સુધી આ પાણી આવશે। ત્યારબાદ તેમના ભક્તો તેમને છઠિયા બાટામાં લઈ જશે। નંબર 5, પૃથ્વી પર થઈ રહેલી પ્રાકૃતિક આપત્તિઓના કારણે પૃથ્વી પર 7 દિવસો સુધી અંધારું રહેશે। કહેવાય છે કે આ ઘટના 2024થી 2034ના વચ્ચે થશે। નંબર 6, એક બાજુ પ્રાકૃતિક આપત્તિઓ આવશે તો બીજી બાજુ મહાયુદ્ધ। ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત શનિના કુંભ રાશિમાં પ્રવેશ કરતાં જ થઈ જશે। નંબર 7, ત્રીજું વિશ્વયુદ્ધ 6 વર્ષ અને 6 મહિના સુધી ચાલશે। ચીન 13 મુસ્લિમ દેશો સાથે મળીને ભારત પર હુમલો કરી દેશે। પાછળના 13 મહિના ભારત યુદ્ધમાં સામેલ હશે અને આ ભારતની લડાઈ હશે। ભારતનો તેમાં વિજય થશે। ભારત હંમેશા માટે ફક્ત તેમના દુશ્મનોનો ખાત્મો નહીં કરે પરંતુ આખા વિશ્વનો ગુરુ પણ બનશે। નંબર 8, ભારતનો છેલ્લો રાજા એક શક્તિશાળી હિન્દુ રાજા હશે જે યોગી પુરુષ હશે અને જેની કોઈ સંતાન નહીં હોય। તેનામાં વિશ્વનું નેતૃત્વ કરવાની અદ્ભુત ક્ષમતા હશે અને તે ધર્મની મદદથી શાંતિ સ્થાપિત કરી શકશે। નંબર 9, તે સમયે ઓરિસ્સાના અંતિમ રાજા ગજપતિ મહારાજ હશે। તે સમય દરમિયાન ભગવાન કલ્કી અવતારમાં પ્રગટ થશે જે યુદ્ધમાં ભારતનો સાથ આપશે। નંબર 10, અમેરિકાનો એક મોટો ભાગ પાણીમાં ડૂબી જશે। ચીનના કેટલાય ટુકડા થઈ જશે। પાકિસ્તાનનું નામો નિશાન નહીં રહે। પાકિસ્તાન સાથે મળીને લડવાવાળી શક્તિ કમજોર અને દયનીય થઈ જશે। રૂસ એક હિન્દુ દેશ બની જશે। યુરોપ યુદ્ધ લડવા લાયક નહીં રહે। ત્યાંની જનસંખ્યા ના બરાબર હશે। નંબર 11, યુરોપની લગભગ બધી આબાદી નાશ પામશે। અંતમાં રૂસ સફળતા પ્રાપ્ત કરશે। રૂસને આગામી અવતાર વશમાં કરશે। નંબર 12, લોકો કીડા મકોડાની જેમ મૃત્યુને પ્રાપ્ત થશે અને વિશ્વની સંખ્યા 64 કરોડ જ રહી જશે। ચીનનો નાશ થઈ જશે અને રશિયા હિન્દુ રાષ્ટ્ર બનશે।
નંબર 13. ભવિષ્ય માલિકા અનુસાર 2025 પછીનો સમય એક આફત જેવો હશે. તે લોકો જ જીવતા બચશે જે ધર્મ અને સત્યના માર્ગ પર ચાલશે. નંબર 14. ભારતના સંદર્ભમાં કન્નડમાં લખેલી ભવિષ્યવાણીના અનુવાદમાં એવું કહેવાય છે કે 6 અને 7નો સરવાળો 13 થાય છે અને તેમાં 13 ઉમેરવાથી 26 અંક મળે છે. તે જ અંક 26ના માધ્યમથી અચ્યુતાનંદ દાસે ભારત પર થવાવાળા હુમલાને વિશે ભવિષ્યવાણી કરી છે. શનિ જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ભારત પર સંકટના વાદળ છવાયેલા રહેશે. નંબર 15. જ્યારે શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તે ત્યાં 2.5 વર્ષ સુધી રહેશે. આગાહી મુજબ દેશની દોર એક એવા સંતના હાથમાં હશે જે અપરિણિત હશે.